નમસ્કાર ડિપ્લોમા સેમેસ્ટર 2 ના એન્જિનિયરિંગ મેથેમેટિક્સ ના મારા વાલા વિદ્યાર્થી મિત્રો કે જે આઈ થિંક સો ઇલેક્ટ્રિકલ પાવર ઇલેક્ટ્રોનિક્સ અને રોબોટિક્સ બ્રાન્ચ ની અંદર એન્જિનિયરિંગ મેથેમેટિક્સ આવે છે તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે આ એન્જિનિયરિંગ મેથેમેટિક્સ ના પેપર નું સોલ્યુશન જોવાના છે તો વિદ્યાર્થી મિત્રો અગર જે વિદ્યાર્થી આપણે લાઈવ 3 લેક્ચર ની અંદર જોડાયા હોય તો એવા વિદ્યાર્થીઓને જણાવી દઉં કે ટોટલ 55 થી લઈને 65 માર્ક નું આપણે જે 3 લાઈવ લેક્ચર ની અંદર ભણાવવામાં આવ્યું છે એમાંથી જ એઝ ઇટ ઇઝ સમ પૂછવામાં આવ્યા છે એ લાઈવ લેક્ચર ની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મૂકી દઉં છું વિદ્યાર્થી મિત્રો એમસીક્યુ જોઈ લો કે આપણે લાઈવ લેક્ચર 3 ની અંદર ટોટલ 50 એમસીક્યુ જોયા હતા એમાંથી કેટલા એમસીક્યુ આપણા આ પેપરમાં છે જરા ચેક કરી લઈએ સૌપ્રથમ એમસીક્યુ વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન આપજો કે તમારે કઈ રીતે એમસીક્યુ નું સોલ્યુશન કરવાનું છે તો કે જે પહેલો એમસીક્યુ છે એ એડજોઇન્ટ એ વિદ્યાર્થી મિત્રો તમને ભણાવવામાં આવ્યું જ છે આપણે એમસીક્યુ ચલાવ્યો જ છે એડજોઇન્ટ એટલે અગ્ર વિકર્ણની અદલા બદલી પાછલા વિકર્ણની નિશાની બદલી -2 અને 1 ફર્સ્ટ ડાયાગોનલ ઇન્ટરચેન્જ સેકન્ડ ડાયાગોનલ સાઇન ચેન્જ તો 0 -2 1 3 બેઠો જ એમસીક્યુ છે 0 -2 1 3 એ ઓપ્શન ઇઝ ધ રાઈટ આન્સર સેકન્ડ એમસીક્યુ વિદ્યાર્થી મિત્રો એ ટ્રાન્સપોઝ બધી વસ્તુ તમને ચલાવવામાં જ આવી છે એ તમે ચેક કરી શકો છો એ ટ્રાન્સપોઝ એટલે જે આડી લાઈન હોય એને ઊભી લાઈન કરી દેવાની કીધેલું જ કે આ બંને એમસીક્યુ તમને પૂછાશે જ બંને એમસીક્યુ ના કોન્સેપ્ટ પણ સમજાવેલા તમને તો એ મુતાબિક બંને એમસીક્યુ તમારા પૂછાય છે એટલે પહેલો અને બીજો 3 2 અને 1 5 બી આન્સર ઇઝ ધ રાઈટ આન્સર તો આ સૌથી પહેલા બે એમસીક્યુ થઈ ગયા થર્ડ એમસીક્યુ તરફ જઈએ આપણે તો એ ઓર્ડર ઓફ એ અને બી આપણને આપ્યું છે આ પણ આપણે ચલાવેલી વસ્તુ છે વિદ્યાર્થી મિત્રો એ બી પૂછેલું છે એ આપણો છે 3/3 નો બી આપણો છે 3/5 નો તો એ બી આ સેમ તો આન્સર કેટલા બાય કેટલામાં આવશે આપણી પાસે 3/5 માં આન્સર આવશે તો સી ઓપ્શન ઇઝ ધ રાઈટ આન્સર ચોથો એમસીક્યુ પણ આપણે ચલાવેલો છે કમ્પેરિઝન ઇક્વાલિટી રૂલ 2 = x - 1 તો x બરાબર 3 મળે -1 આમ સાઈડ આવે એટલે અને સેકન્ડ કમ્પેરિઝન આપણે કરીએ તો 5 બરાબર y + 3 તો 3 આ બાજુ આવે તો y બરાબર આપણને 2 મળે વિદ્યાર્થી મિત્રો તો આપણે x અને y મળી ગયું x + y = 3 + 2 = 5 તો 5 એ આપણો રાઈટ આન્સર આવે તો આની અંદર આપણે 3 × 5 થઈ ગયું x + y નો આન્સર D 5 આવી જાય ઓકે d/dx પાંચમો કીધેલું અચળનું વિકલન 0 થાય 1 લાખ પણ હોય તો બી વિકલન 0 થાય 3/22 ભલે જે જવાબ આવે તે ડઝન્ટ મેટર આંખ બંધ કરીને જવાબ 0 એટલે ડી ઇઝ ધ રાઈટ આન્સર તો 5 એમસીક્યુ આપણે જે 50 એમસીક્યુ કરાવ્યા તેમાંથી જ છે છઠ્ઠો એમસીક્યુ પણ બેઠો જ છે કરાવ્યો જ છે આપણે એઝ ઇટ ઇઝ એમસીક્યુ d/dx of log x નું વિકલન શું થાય 1/x એટલે આ બી ઓપ્શન આવી ગયો સાતમો એમસીક્યુ ડબલ ડેરિવેટિવ ચલાવેલો જ એમસીક્યુ છે d2y/ dx2 d2y/dx2 કોનું તો કે y નું y છે e⁻x નું પહેલું વિકલન e⁻x એનું બીજું વિકલન બી e⁻x જ થાય એટલે ડબલ ડેરિવેટિવ માં બી e⁻x નું e⁻x જ આવે સેમ એમસીક્યુ sec x * tan x sec x નું ડેરિવેશન sec x * tan x થાય તો sec x * tan x નું ઇન્ટિગ્રેશન sec x થાય આપણે ગ્રુપ 5 સૂત્ર યાદ રખાવેલા ટેકનિક થી તમને યાદ હશે જ નેક્સ્ટ 4x 3 થી 5 આ નવમો એમસીક્યુ પણ ચલાવેલો જ છે 4 બાર સંકલન બોલો 3 થી 5 x dx x નું સંકલન શું થાય તો કે x²/2 નીચે 3 ઉપર 5 2 2 4 અહીંયા 2 લિમિટ કેતે મૂકવાની અપર લિમિટ માઈનસ લોઅર લિમિટ એકવાર x ની જગ્યાએ 5 મૂકો એકવાર x ની જગ્યાએ 3 મૂકો 2 5 નો વર્ગ 25 3 નો વર્ગ 9 25 માંથી 9 જાય તો 25 માંથી 5 જાય એટલે 20 બીજા 16 16 દુ 32 જવાબ તમારી પાસે આવી જાય તો 32 આન્સર છે સી ઇઝ ધ રાઈટ આન્સર તો આ તમારા નવમા એમસીક્યુ નો જવાબ નેક્સ્ટ 10મા એમસીક્યુ 7 નું ઇન્ટિગ્રેશન ઇઝી અચળનું વિકલન 0 થાય પણ સંકલન 0 થશે નહીં તો 7 1 નું ઇન્ટિગ્રેશન x + c એટલે 7x + c ઇઝ ધ ફાઇનલ આન્સર સી ઓપ્શન છે 11મો એમસીક્યુ
ઓર્ડર અને ડિગ્રી ચલાવેલું જ છે આ પણ બેઠો જ એમસીક્યુ છે ઓર્ડર અને ડિગ્રી નો એમસીક્યુ ઓર્ડર 3 ડિગ્રી 2 આનો ઓનલી ઓર્ડર જ પૂછેલો છે આપણને પેપર ની અંદર તો ઓર્ડર આનો કેટલા આવી જાય 3 કારણ કે આખી રકમમાં જે સૌથી મેક્સિમમ ઓર્ડર હોય તે જોવાનો ડિગ્રી ઓફ ધ ડિફરન્શિયલ ઇક્વેશન ન મળે નોટ ડિફાઇન્ડ આ પણ આપણે લાઈવ લેક્ચર ની અંદર કીધેલું જ છે તમને વિદ્યાર્થી મિત્રો કે sin dy by dx હોય તો એની ડિગ્રી ન મળે એની ડિગ્રી લખવાની નથી રાઈટ તો આ તમારો 12મો એમસીક્યુ થઈ ગયો વિદ્યાર્થી મિત્રો નેક્સ્ટ 13મો એમસીક્યુ 13મા નંબરના એમસીક્યુ ની વાત છે તો કે આ આપણે એમસીક્યુ ની અંદર નહીં ચલાવેલા 12 એમસીક્યુ ચલાવ્યા છે પણ ઈઝી 11 નંબરનો એમસીક્યુ થઈ ગયો 12 થઈ ગયો ચલો 13મા નંબરના એમસીક્યુ z = 2 - 5y તો z બાર શું આવે 2 + 5y 2 + 5y કારણ કે i વાળું જે પ્લસ હોય તે માઈનસ કરી દેવાનું z બાર ની અંદર ઓકે 14મા નંબરનો એમસીક્યુ z આપ્યો છે આપણને 14મા નંબરનો એમસીક્યુ z આપણને આપ્યો છે શું આપ્યો છે z 3 - 2i તો મોડ્યુલસ z એટલે શું √ 3 સ્ક્વેર પ્લસ માઇનસ 2 સ્ક્વેર એટલે √ 9 + 4 9 10 11 12 13 તો √13 એ આપણો ફાઇનલ આન્સર આવે બી ઓપ્શન ઇઝ ધ રાઈટ આન્સર તો આપણા જે એમસીક્યુ ચલાવેલા છે વિદ્યાર્થી મિત્રો જે લાસ્ટ લાઈવ લેક્ચર એટલે કે જે ગઈકાલે 28 મે ના રોજ લેવામાં આવેલો હતો એની અંદર જો વિદ્યાર્થી મિત્રોએ પ્રોપરલી એની હાજરી આપી હોય તો એવા વિદ્યાર્થીઓને ક્વેશ્ચન 1 માંથી 12 માર્ક્સ નું પ્રોપરલી આવડે જોઈ લઈએ હવે વિદ્યાર્થી મિત્રો ક્વેશ્ચન 2 ના એ અને બી માંથી આપણી જે આઈએમપી છે તેમાંથી કેટલા માર્ક્સ નું પૂછાયું છે દરેક લેક્ચર જે ઓલરેડી આગલા દિવસોમાં લેવામાં આવ્યો હતો 26 27 અને 28 આ 3 દિવસ આપણા લાઈવ લેક્ચર લેવામાં આવ્યા હતા અને એમાંથી કેટલું પૂછાયું છે આજે તમારી સામે મેં બોક્સ ની અંદર મૂકેલું છે a ઇન્વર્સ એઝ ઇટ ઇઝ દાખલો a ઇન્વર્સ આપણે કયા સૂત્રથી ગણવાનું તો કે આનો પહેલો ક્વેશ્ચન નંબર 2 નો a નો પહેલો a ઇન્વર્સ = 1 determinant of a into adjoint of a આ સૂત્રથી પ્રોપરલી દાખલો ગણવાનો ચલાવેલો છે નેક્સ્ટ આ સમ તમને કરાવતી ફેરી પણ કીધેલું કે 110% તમને પેપરમાં દેખાશે જ અને આ આપણો પેપરમાં સમ આવ્યો છે તો આ ક્વેશ્ચન 2 નો એ નથી ક્વેશ્ચન 2 નો એ આવ્યો ઓકે તો થોડા આગળ ચાલ્યા ગયા પછી જોઈએ પહેલા ક્વેશ્ચન 2 ના એ તરફ જોઈ લઈએ 14 એમસીક્યુ જેવા પૂરા થાય એટલે વિદ્યાર્થી મિત્રો ક્વેશ્ચન 2 નો જે એ ઓપ્શન છે એની અંદર એઝ ઇટ ઇઝ દાખલો છે એ આપ્યો છે બી આપ્યો છે એ બી અને બી એ શોધવાનો છે આપણો એ આપણો થઈ ગયો છે ક્વેશ્ચન 1 નો એ નો પહેલો પછી સેકન્ડ જે છે એઝ ઇટ ઇઝ આ જ ટાઈપનો સેમ સમ મેટ્રિક્સ નો લેક્ચર 1 નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક મૂકું છું એઝ ઇટ ઇઝ દાખલો આપણે ચલાવ્યો છે જે દાખલો તમને પેપરમાં પૂછાયેલો 3 અને 3 6 માર્ક્સ એઝ ઇટ ઇઝ આની અંદર આવે ક્વેશ્ચન 2 નો બી આપણે જોઈએ જે બે જ લખવાના છે એટલે જે છે જ બોક્સમાં આવ્યા છે કે જે આપણે ભણાયું છે આ ડન થઈ ગયું એટલે ક્વેશ્ચન 2 જે છે એનો બી પણ આપણે ટોટલી અહીંયા ડન કરી લીધું છે વિદ્યાર્થી મિત્રો તો આના બંને દાખલા આપણે જે આઈએમપી ચલાવેલું એમાંથી જ છે વિદ્યાર્થી મિત્રો પહેલો દાખલો અને બીજો જે છે એટલે કે થર્ડ એ આ રીતે થાય ax = b તો x = a ઇન્વર્સ * b લાઈવ લેક્ચર 1 માંથી બધું આવ્યું છે તો ક્વેશ્ચન 2 ના બંને દાખલા તમે ગણી શકો એટલે આ આપણા જે છે એનો 6 માર્ક્સ આપણા આઈએમપી માંથી આવેલું છે અને આનો 8 માર્ક્સ પણ વિદ્યાર્થી મિત્રો આપણા આઈએમપી માંથી જ આવેલું છે ક્વેશ્ચન નંબર 3 જોઈ લઈએ વિદ્યાર્થી મિત્રો તમારી સામે જ છે બધું અને લાઈવ લેક્ચર જે હું બોલું છું એની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મૂકી દઉં છું જોઈ લો આ ટાઈપનો બેઠો જ દાખલો આપણે ચલાવ્યો છે ડિવાઇડેડ રૂલ નો વિદ્યાર્થી મિત્રો ક્વેશ્ચન 3 એનો પહેલો उठा के पटकना है u by v रूल થી આ દાખલો થશે v as it is u નું ડેરિવેટિવ u as it is v નું ડેરિવેટિવ upon v નો સ્ક્વેર આ પહેલો દાખલો એ રીતે થશે અને સેકન્ડ દાખલો પ્લસ માઈનસ હોય તો ઇન્ટિગ્રેશન કોને આપી દેવાનું બધાને અને અચળ સંખ્યા કા કાઢી લેવાની આગળ પછી લિમિટ કેતે મૂકવાનું યાદ કરી દો આપણો લેક્ચર નંબર 2 અપર લિમિટ માઈનસ લોઅર લિમિટ તો ક્વેશ્ચન 3 ના એ ના બંને દાખલા આપણે ગણી શકીએ છીએ મેં જે ટીક કર્યા છે તે ક્વેશ્ચન 3 ના બી માં બંને દાખલા એઝ ઇટ ઇઝ રકમ સાથે પૂછાયેલા છે થર્ડ નંબર નો આપણે લાઈવ લેક્ચર ની અંદર કરાયેલો આ પણ આપણે લાઈવ લેક્ચર ની અંદર કરાયેલો વેલોસિટી એન્ડ એક્સિલરેશન ક્વેશ્ચન નંબર 3 એનો બી એનો પહેલો દાખલો આપણે નથી કરાયો એમ તો ચાલે
આપણે x³ નું કરાયેલું છે, પૂછાયું કયું છે x² નું, પણ બીજો અને ત્રીજો અગર જો તમે જોશો તો એમાં વેલોસિટી નો આવે dv/dt અને એક્સિલરેશન a = dv/dt. ઓકે, s આપ્યો છે ds/dt આવશે અને અહીંયા dv/dt. ઓકે, નો પ્રોબ્લેમ. ચલો, s નું ફર્સ્ટ ડેરિવેટિવ કરે તો વેલોસિટી મળે, સેકન્ડ ડેરિવેટિવ કરે તો એક્સિલરેશન મળે. શું પૂછેલું છે? હોય ત્યારે પ્રવેગ શોધો, વેગ અને પ્રવેગ શોધો. t બરાબર 2 સેકન્ડ હોય ત્યારે વેગ અને t બરાબર 1 સેકન્ડ હોય ત્યારે પ્રવેગ. એટલે વેલોસિટી ફાઇન્ડ કરીને t બરાબર 2 મૂકવાનું અને એક્સેલરેશન એટલે કે પ્રવેગ ફાઇન્ડ કરીને t બરાબર 1 મૂકવાનું. બેઠા તમારે 4 માર્ક્સ લેવાના છે અને આ તો એઝ ઇટ ઇઝ દાખલો, ભલતું નિયમ, બેઠી રકમ સાથે છે. log sec x plus tan x આપણા લાઈવ લેક્ચરમાં દેખાશે જ. 1/sec x plus tan x તો લખી જ દેવાનું, એનું પાછું થાય વિદ્યાર્થી મિત્રો. તો આ છે 2 અને 3 ક્વેશ્ચન 3 નો બી એના બંને. ઓકે, એટલે આપણે જરીક લખી દઈએ એટલે લાસ્ટમાં માર્ક્સ કાઉન્ટ કરવામાં મદદરૂપ રહે. આનો આગળ જો તમે એ જોશો તો એના 6 માર્ક્સ એ આપણા આઈએમપી માંથી જ પૂછાયું છે અને બી ના 8 માર્ક્સ એ પણ આપણા આઈએમપી માંથી જ પૂછાયો છે વિદ્યાર્થી મિત્રો, જે આપણે લાસ્ટ 3 ડેઝ લીધેલા હતા. નેક્સ્ટ ક્વેશ્ચન 4 તરફ આવી જઈએ તો ક્વેશ્ચન 4 નો એ જોઈએ, સેમ કોપી પેસ્ટ ડિટ્ટો દાખલો 3 + 5 sin x / cos² x રકમ સાથે સેમ વિદ્યાર્થી મિત્રો. બેઠા 3 માર્ક લેવાના અને આ x + 3² સ્ક્વેર છૂટો પાડીને દાખલો ગણવાનો. ક્વેશ્ચન 4 ના એ ના પહેલા અને બીજા બંને દાખલા આપણા આઈએમપી માંથી જ છે. નેક્સ્ટ વિદ્યાર્થી મિત્રો ક્વેશ્ચન 4 નો બી જોઈએ તો બી ના જે આ બંને દાખલા છે એઝ ઇટ ઇઝ જવાબ સાથે કીધેલું હતું. sin અને cos ની જોડી, tan અને cot ની જોડી, sec અને cosec ની જોડી કીધેલું. એક સમ પૂછાશે જેને જવાબ π/4 જ આવે, પણ આની અંદર તો બહુ સારા છે કે એ લોકોએ જવાબ આપી દીધો છે. અને અહીંયા u.v બેઠો જ દાખલો છે, રકમ બેઠી કોપી પેસ્ટ જ છે, ચેક કરી શકો છો, લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મૂકેલી છે. બંને દાખલા રકમ સહિત એઝ ઇટ ઇઝ કોપી પેસ્ટ બંને દાખલા આપણે ચલાવ્યા છે. તો ક્વેશ્ચન 4 ની બી વિદ્યાર્થી મિત્રો વાત કરી લઈએ. તો ક્વેશ્ચન 4 ની આપણે વાત કરીએ તો ક્વેશ્ચન નંબર 4 ના એ ના આયરા આપણા 6 માર્ક્સ અને ક્વેશ્ચન 4 ના બી ના 8 માર્ક્સ એઝ ઇટ ઇઝ આપણા આઈએમપી માંથી જ આવ્યું છે. તો પણ તમે ડિસ્ક્રિપ્શન બોક્સ ચેક કરી શકો છો, એમાં બધાની લિંક છે. ક્વેશ્ચન 5 નો એ આ કોમ્પ્લેક્સ હતું કે જે આપણે લાઈવ લેક્ચરમાં લીધેલું હતું નહીં, આપણે 4 ચેપ્ટર નું જ રિવિઝન કરાવ્યું હતું એટલે આ મેં ગણતો નથી. નેક્સ્ટ વેરિયેબલ સેપરેબલ, એક બાજુ બધું x વાળું એક બાજુ બધું y વાળું. આ પહેલો 4 માર્ક્સ નો દાખલો અને આ દાખલો પણ એઝ ઇટ ઇઝ dy/dx + py બરાબર q ની રીતે ગણવાનો હતો. એટલે ક્વેશ્ચન નંબર 5 માંથી આપણે જો લાઈવ લેક્ચર જે વિદ્યાર્થીઓ ભણ્યા હોય તો એમાં આપણા કોઈ માર્ક્સ કાઉન્ટ થતા નથી, 0 માર્ક્સ છે. અને બી ની અંદર જે આપણે લાઈવ લેક્ચરમાં 3 કે 4 જ દાખલા ગણાવેલા એમાંથી જ દાખલા છે, એ જ કોન્સેપ્ટના દાખલા છે, તો એ 8 માર્ક. તો વિદ્યાર્થી મિત્રો હવે જો આપણે ટોટલ કરવા જઈએ તો વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન આપો કે આપણે ટોટલ આ જે છે કે આપણા આઈએમપી માંથી કેટલા માર્ક્સ નું કવર અપ થયું છે વિદ્યાર્થી મિત્રો ગણી લઈએ. 12 માર્ક્સના એઝ ઇટ ઇઝ એમસીક્યુ +14 +14 +14 અને +8. તો વિદ્યાર્થી મિત્રો ટોટલ 62 માર્ક્સ જે વિદ્યાર્થી મિત્રો લાસ્ટ 3 લાઈવ લેક્ચરમાં આવ્યો હશે વિદ્યાર્થીને 62 માર્ક્સ નું આરામથી પેપરમાં આવ્યું હશે. તો વિદ્યાર્થી મિત્રો અગર જો તમે ડિપ્લોમામાં હો, ડિગ્રીમાં હો, 11 12 સાયન્સમાં હો અથવા ડીડી સેટની તૈયારી કરતા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને અવનવા વિડીયો માટે રેડી રહેજો. વિદ્યાર્થી મિત્રો એપ્લાઇડ મેથેમેટિક્સના પેપરમાં ઘણી ભૂલ આવેલી હતી, એન્જિનિયરિંગના મેથ્સના પેપરમાં ભૂલ નથી, બટ એપ્લાઇડ મેથ્સમાં ઘણી બધી ભૂલ હતી. એન્જિનિયરિંગ મેથ્સનું પણ તમે પેપર જોશો તો અલાઇનમેન્ટમાં થોડી ઘણી મિસ્ટેક્સ છે, બટ જીટીયુના લેવલ પર એ મિસ્ટેક થવી જોઈએ નહીં. અલાઇનમેન્ટમાં થોડું ઉપર નીચે છે, બાકી તો મોસ્ટલી પ્રોબ્લેમેટિક નથી, બટ અલાઇનમેન્ટ આઈ થિંક સો જીટીયુનું આ રીતનું નહીં હોવું જોઈએ, બીકોઝ એ બોર્ડ યુનિવર્સિટી ચલાવે છે એ પ્રમાણે એનું અલાઇનમેન્ટ રેગ્યુલરલી હોવું જોઈએ. બટ એન્જિનિયરિંગ મેથ્સના પેપરમાં તો એટલી ભૂલ નથી, બટ એપ્લાઇડ મેથેમેટિક્સના પેપરમાં ઘણી બધી ભૂલો છે જેનું લિંક અને જેનો વિડીયો ઓલરેડી ચેનલ પર અપલોડ થઈ ચૂક્યો છે. તો આ છે એન્જિનિયરિંગ મેથ્સ કે જે વિદ્યાર્થીઓ આઈએમપી લેક્ચર જોઈન કર્યું હશે એના 62 માર્ક્સનું પ્રોપરલી લખાશે તો એ પાસિંગ તો આરામથી ડબલ વાર પાસ થઈ જાય એટલું આઈએમપી માંથી પૂછાયું છે. થેન્ક યુ સો મચ. હું અક્ષય સર તમારી સાથે ચાકાજામ.